હેલો વેલકમ. આજે આપણે બનાવીશું મુખવાસ, એટલે કે આ જમ્યા પછી આપણે જે મુખવાસ ખાઈએ છીએ તે આપણે બનાવીશું. આ બહુ જ જલ્દી બની જાય છે અને ઇઝી ટુ મેક છે, તો તમે આ ઘરે બનાવી શકો છો મુખવાસ. તો તેના માટે આપણે આ વરિયાળી લીધી છે, ગ્રીન વરિયાળી બજારમાં મળે છે. આ વરિયાળી જે બજારમાં કાચી લીલી વરિયાળી મળતી હોય છે પેકેટમાં, તે આપણે આ કાચી વરિયાળી લીધી છે 1 વાડકી જેટલી. તો 1 વાડકી જેટલા આપણે વ્હાઈટ એટલે કે બ્રાઉન તલ લીધા છે અને 1 વાડકી જેટલા કાળા તલ લીધા છે. મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અને લીંબુનું પાણી. તમે લીંબુ ફ્રેશ જ્યુસ પણ વાપરી શકો છો અને લીંબુનું જ્યુસ પણ વાપરી શકો છો. ફ્રેશ લેમનનું જ્યુસ પણ અંદર નાખી શકો છો. આ ત્રણેય આપણે વરિયાળી તલ લીધા છે, જે તેને આપણે વરિયાળીને અને તલને બંને તલ અને વરિયાળી જે છે તેને આપણે પહેલાં વરિયાળીમાં જે આપણે કહ્યું કે મીઠું અને હળદર, એ 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું અને લેમન જ્યુસ આપણે વરિયાળીમાં નાખી અને બરાબર તેને મિક્સ કરીને 5 મિનિટ વરિયાળીમાં થોડીક હળદર એટલે 1 ટેબલ સ્પૂન જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું. વધારે ખાટું પણ નહીં અને ખારું ના થઈ જાય તે ધ્યાન રાખવાનું છે, એટલે તેમાં માપનું આપણે મીઠું લઈશું. આ મુખવાસ બધી ઘણી રીતે તમે બનાવી શકો છો બધું યુઝ કરીને. આમાં તમે આપણે સોલ્ટ લીધું છે, આપણે તલ લીધા છે, તેમ તમે તલ, વરિયાળી, પછી સૂકું ડ્રાય કોપરું, પછી બીજી નાની નાની ગોળ વરિયાળીની ગોળીઓ આવતી હોય છે પીપરમિન્ટ જેવું, તે પણ રેડી મળતું હોય છે, તે પણ અંદર નાખી શકો છો. એટલે બધું ઘણી રીતે, બધું સોપારી છે, લીલી સૂકી સોપારી છે, તે પણ તમે નાખી શકો છો. બધું જાતનું નાખીને અંદર મુખવાસ બનાવી શકાય છે. પણ આપણે આજે આ વરિયાળી લીધી છે, તેમાં આપણે કહ્યું તેમ હળદર, મીઠું નાખી દીધું છે અને લેમન જ્યુસ નાખી દઈશું. 1 લેમન, ફ્રેશ લેમન હોય તો 1 ફ્રેશ લેમન નાખવાનું છે, અને તમે જો જ્યુસ નાખતા હોય આવી રીતે લેમનનું, તો 1 ચમચા જેટલું જ્યુસ નાખવાનું છે. અને પછી તેને બરાબર વરિયાળીને આપણે મિક્સ કરી લેવાનું છે અને તેને 5 થી 5 મિનિટ જેવું તેને રહેવા દેવાનું છે. બરાબર મિક્સ કરી લેવાનું છે ત્યાં સુધીને વરિયાળીને લેમન મિક્સ ના થઈ જાય, સોલ્ટ, હળદર બધું ત્યાં સુધી. તેવી જ રીતે સેમ આ તલ લીધા છે, તલમાં પણ આપણે હળદર, મીઠું ને લેમન જ્યુસ નાખીને તેને પણ મિક્સ કરી લઈશું. કાળા તલ અને બ્રાઉન તલને બંનેને. વ્હાઈટ તલ પણ મળે છે, વ્હાઈટ તલ પણ તમે યુઝ કરી શકો, બ્રાઉન તલ બી યુઝ કરી શકો. તો આપણે આ તલમાં પણ સેમ એવી જ રીતે જેવું આપણે વરિયાળીમાં કર્યું છે તેવું જ કરીને ત્રણેયને આપણે 5 મિનિટ ત્રણેયને આપણે રહેવા દઈશું સાઈડમાં. ત્યારબાદ તેને આપણે શેકવાનું છે. તો પહેલાં આપણે આ કરી લઈએ મીઠુંને નાખીને. આ રીતે આપણી જેમ અમે તમને કહ્યું કે વરિયાળીને અને તલને બંનેને મીઠું ને લીંબુ, હળદર નાખીને 5 મિનિટ રહેવા દેવાનું છે. ત્યારબાદ આપણે તેને ધીમે એટલે કે મીડિયમ, થોડાક બહુ ધીમે પણ નહીં ને બહુ ફાસ્ટ પણ નહીં, મીડિયમ ગેસ ઉપર આપણે તેને વરિયાળીને શેકીશું પહેલાં, ત્યારબાદ તલને શેકીશું. તેવી રીતે બેવને અલગ અલગ શેકવાનું છે, મિક્સ કરીને નહીં. તલ ઓલરાઈટ છે કે તમે તલ વ્હાઈટ ને બ્લેક આપણે તલ લીધા છે, એ બંને તલ તમે મિક્સ કરીને એની અંદર લીંબુ, મીઠું ને હળદર નાખીને તમે મિક્સ કરી શકો છો. એ બંને સાથે શેકી કાઢો, કાં તો સેપરેટ પણ શેકી શકો છો. પણ વરિયાળીને પહેલાં શેકી લેવાની છે, પછી જ તલને એ શેકવાનું છે. બંને મિક્સ નથી કરવાનું. એટલે આ શેકીને તમે સાઈડમાં રહેવા દો. ત્યારબાદ તમે આ તલ જે લીધા છે તેને શેકી કાઢવાના છે. એટલે હવે આપણે તેને કઢાઈ મૂકી છે, તેમાં આ વરિયાળી આપણે થોડીક મીડિયમ આંચે એને બરાબર શેકીશું. આ આપણો અમે તમને જેવી રીતે કહ્યું તે રીતે આપણે વરિયાળી પણ શેકી લીધી છે. વરિયાળી થોડીક તમને ખબર પડશે કે તમે લીંબુને નાખીને આપણે 5 મિનિટ રહેવા દેવાનું કહ્યું હતું, તો થોડીક પોચી પડી જાય છે અને શેક્યા બાદ થોડીક
કડક થઈ જાય. એટલે આવી રીતે થોડીક તેને કડક થઈ જાય તે રીતે શેકી લેવાની છે થોડીક. અને તલને પણ શેકી લેવાના છે બંને મિક્સ કરીને, તે પણ થોડાક કડક થઈ જશે. પછી આ બંને મુખવાસ તમે આપણે તલ છે જે તેમાં આ બંને આપણે તલ અને વલિયારી જે આપણે લીધું છે તે બંને આપણે મિક્સ કરી દઈશું અને બંનેને આપણે સરખી રીતે આમાં જેમ અમે તમને કહ્યું તેમ તમે બીજું વધારે પણ મુખવાસમાં નાખી શકો છો. જેમ કે કલરિંગ વલિયારી પણ મળે છે નાની નાની, એ પણ તમે નાખી શકો છો. અને ધાણાની દાળ છે, કોપરું છે, જેમ આપણે કહ્યું તેમ તે પણ તમે અંદર નાખી શકો છો. અને આવી રીતે આપણે આ મુખવાસ આપણે આવી રીતે મિક્સ કરી લેવાનો છે બધો ઉપર નીચે બરાબર. અને તેમ કહ્યું તેમ તમે અંદર ધાણાની દાળ પણ નાખી શકો છો, કોપરાનું ડ્રાય છીણ આવે છે તે પણ નાખી શકો છો, પછી દળેલી શુગર પણ નાખી શકો છો. બધી ઘણી જુદી જુદી ટાઈપની રીતે આપણે મુખવાસ બનાવી શકીએ છીએ. અને આ ખાધા પછી બધાને ડિનર ને લંચ પછી બધાને મુખવાસ ખાવાની આદત હોય છે ઘણા લોકોને. તો બજારમાં તો રેડીમેડ મળતો જ હોય છે, પણ આ આપણે હોમમેડ બનાવ્યો છે. તો ઘરે આપણે આવી રીતે બનાવી શકીએ મુખવાસ. અને વાળ પણ નથી લાગતી. લગભગ 5-6-7 મિનિટમાં તો આપણો ફટાફટ રેડી થઈ જાય છે મુખવાસ. અને આપણને બહારના બજાર કરતાં ક્વોન્ટિટી પણ થોડીક વધારે મળે છે અને ક્વોલિટી પણ થોડીક સારી મળે છે, કારણ કે આપણે ઘરનું બનાવેલું હોય છે એટલા માટે. તો આ આવી રીતે તમે જુદી જુદી ટાઈપ રીતે મુખવાસ બનાવી શકો છો. તો આ આપણો આજનો મુખવાસ વલિયારી તલનો મુખવાસ આપણો રેડી થઈ ગયો છે. તો આ તમે આને બરાબર શેકવાનું છે કે થોડુંક ઢીલું ના રહે, કાં તો સોફ્ટ થોડી વલિયારી કે તલ સોફ્ટ ના રહે તે ધ્યાન રાખવાનું છે મેઇન. કારણ કે થોડુંક કડક થશે તો જ બરાબર શેકાશે. અને થોડુંક ઠંડુ પડ્યા પછી જ તેને બોટલમાં ભરવો, ત્યાં સુધી તમારે આવી રીતે તેને મિક્સ કરીને થોડીક વાર રાખી મૂકવાનું છે, ઠંડુ પડે ત્યાં સુધી મુખવાસ. એટલે આ આપણો આજનો મુખવાસ જે આપણે બનાવ્યો તે રેડી થઈ ગયો છે. તો તમે તેને બરણીમાં ભરી અને આફ્ટર ડિનર લંચ તમે ખાઈને એન્જોય કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.